જે દાતાશ્રીઓ છે એના ઉપર પણ ઈશ્વરની આવી કૃપા રહી કે વાત્સલ્ય ધામમાં ક્યારે તડકો આવે જ નહીં. અને હજી પણ આના કરતા વિશેષ સગવડો અમારા વડીલોને મળે એવું પ્રેરણા સ્ત્રોત અહીંથી કંઈક ને કંઈક મળે જ રાખશે. ત્યાંથી આપણે સંતોષ કરવો જ નથી, હજી ઘણો વિકાસ કરવો છે. આ તો શરૂઆત છે. સવાલ થયું, રામ પ્રાતઃ કર્મ કરી ચાલતા થયા. સારથીને કીધું કે રથ તૈયાર કરો, આપણે જવાનું છે. સારથી રથ તૈયાર કરી રામ બેઠા. પેલા વૃત્તખંડની અંદર પ્રભુ પધાર્યા. રામની રથની ધજા પતાકા જોઈ ત્રિલોચને કીધું હનુમાનજીને, બાપુજી આવે છે. હનુમાનજીએ કીધું તારે કાંઈ બોલવાનું નથી, જવાબદારી મારી છે. ત્રિલોચને કીધું કે પીપળાના ઝાડ નીચે બળોજી વાળી ગઈ. ત્રિલોચને કીધું કે પીપળાના ઝાડ નીચે. હનુમાનજીએ થોડું હાંસી અગાડ્યું, કીધું તું મરી જા પછી પીપળે પાણી રેડવું નહીં, તને જીવતા જ હાલ. પછી તારા પાણી રેડવા અમારે જાવ. ત્રિલોચન બેઠા. હનુમાનજી રથની પ્રતીક્ષા કરે છે. રામજી બોલાવ્યા છે. દૂરથી હનુમંતે રામજીને વંદન કર્યા. નેત્રોના સૂરથી રામ અને હનુમાનજીએ વાત કરી, પણ રામનું વચન મિથ્યા તો નથી. કારણ રઘુકુલ રીત સદા ચલી આઈ, પ્રાણ જાય હરુ વચન જાય, પ્રાણ જાય હરુ વચન. ત્રિલોચન ટગર હનુમાનજીની સામે જોવે છે. એટલી જ વારમાં હનુમાનજીએ કરોડો નામ લખેલા ભોજપત્ર ઉપાડી અને ત્રિલોચન ઉપર ઢગલો કરી. આ વખતે રામજી એકલા નથી, સાથે વિશ્વામિત્રજી છે. આજ્ઞા લીધી. સારંગ રામનું ધનુષ તોણીમાંથી તીર લઈ બાણ ઉપર પ્રત્યંચા ખેંચી સંધાન કર્યું. બાણ છોડ્યું. આ તીર ત્રિલોચન સુધી પહોંચ્યું. ત્યાં જમીન ઉપર આવી, પાછું આવી અને રામના તોણીમાં પાછું રહી ગયું. પેલું બાણ નીકળ્યા. રામે વિશ્વામિત્રજીની સાથે જોયું, પેલું બાકી આ કેમ બને છે મને ખબર નથી. વિશ્વામિત્રએ કહ્યું કે તમે એક કામ કરો, જેમ મેઘનાદ કુંભકર્ણ ઉપર તમે બાણ છોડ્યા હતા એ જ પ્રકારનું બાણ તમે આની ઉપર છોડો. બીજું બાણ તોરણીમાંથી નીકળી પિનાક ઉપર સંધાન થયું. બીજું બાણ છોડ્યું. આ બાણ ત્રિલોચનની પાસે જઈ વંદન કરી પરિક્રમા ત્રિલોચનને કરી તીર આવી અને પાછું તુણીરમાં સમાઈ ગયું. તો વિશ્વામિત્રજીને બોલાવ્યું, કહ્યું રામ તમારું બાણ કેમ મિથ્યા થાય છે? રામે મંદાસ્ય કરી કરબદ્ધ થઈ અને ગુરુને કહ્યું કે પૂજ્યવર મને પણ ખબર નથી કે આ મારા બાણ મિથ્યા કેમ થાય છે. જે તાકાતથી જે શક્તિથી મેં કુંભકર્ણ ઉપર બાણ છોડ્યું એ જ તાકાતથી એ જ તેજથી હું ત્રિલોચન ઉપર છોડું છું, પણ આને અસર કેમ થતી નથી મને ખબર નથી. હનુમાનજી બેઠા બેઠા મન હાસ્ય કરે છે. ત્રીજું બાણ, બે બાણ તો મિથ્યા થયા. ત્રીજું બાણ રાવણ ઉપર જે બાણ છોડ્યું એ જ બાણ આ જગ્યાએ રામે પિનાક ઉપર સંધાન કર્યું. તીર છોડ્યું. આ તીર આવી ત્રિલોચનની પાસે પગે લાગી પરિક્રમા કરી અને રામના રથને 1 ફૂટ પાછળ ધકેલી. રામે પિનાક મૂકી દીધું, ધનુષ મૂકી દીધું, નીચે ઉતરો. ત્રિલોચનને કીધું તને હવે અભય છે, તું બહાર નીકળી જા, હવે હું તને નહીં મારું.
કારણ કે મારા 3 બાણ મિથ્યા થયા છે, તું બહાર નીકળી જા. ત્રિલોચન ઉભા હાથ જોડીને. રામજીએ કીધું તું મને એ કે મારા બાણ મિથ્યા થયા કેમ? ત્રિલોચને કીધું આપણને કાંઈ ખબર નથી, જે ખબર છે આ બાપાને ખબર. જો ઉભો કેસરી નંદર હનુમાનજીને પૂછ્યું, કહ્યું હનુમાન આ કેમ થયું? હનુમાનજીએ કહ્યું કે પ્રભુ સેતુબંધ બાંધતા હતા ત્યારના તમારે શબ્દ યાદ કરો. નળ, નીલ, અંગદ, જાંબુઆ બધા નિર્માણ કરતા હતા ત્યારે પથ્થર ડૂબતા હતા. એના ઉપર તમારું નામ લખી પથ્થર મૂક્યા તો પથ્થર તરી ગયા. પ્રભુ તમારા નામથી જો પથ્થર તરી જતું હોય તો ત્રિલોચન ન કરે? નામ શંકર દિનમ યસ્યા, આ નામનો મહિમા છે. હનુમાનજીએ કીધું હતું પ્રભુ ત્યારે તમે જ વચન આપ્યું હતું કે મારા નામનો આશ્રય લેશે એ તરી જશે. તો પ્રભુ તમારું નામ મિથ્યા થાય કે તમારું બાણ મિથ્યા થાય? માટે ત્રિલોચન નથી. ત્યારે એને કહેવામાં આવ્યું કે પતિત પાવન એવા રામ. એમને પતિત પાવનની ડિગ્રી નથી કરી. ભરત મહારાજ રઘુગણ રાજાને કહે છે કે રાજા જુદા જુદા પ્રદેશોમાં જુદા જુદા સંતો એના ઉપાસ્ય દેવો બેઠા છે અને એ ક્રમશઃ એની ભક્તિ કરે છે. ભારત દેશની અંદર નારદજી વિરાજમાન છે. નારાયણની સ્તુતિ કરે. ઓમ નમો ભગવતે ઉપમશિલાય આત્મતત્વાય નમઃ. આવો શ્લોક બોલી નારદજી ભારતની અંદર નારાયણની સ્તુતિ કરે છે. ભારત શબ્દ આવે ને એટલે આપણે થોડુંક ગર્વ કરવા જેવું છે. થોડુંકની બહુ ગર્વ કરવા જેવું કે આપણે એ દેશમાં જન્મ્યા છીએ કે જે દેશની અંદર દેવતાઓને પણ જન્મ લેવાનો વિચાર આવે છે અને અહીંયા જન્મ લે છે. નહીંતર ખંડો તો નવ છે. ત્યારે સાંભળ્યું ભગવાન લંડન ફરવા ગયા હતા કે કૃષ્ણ થોડાક દિવસ લીલા કરવા અમેરિકા ગયા હતા? નથી. ભારતમાં જ છે. કારણ કે ભારત જે કર્મની ભૂમિ છે. અહીંયા કર્મ કરવું હોય તો તમારે ભારતમાં જ આવવું પડે. નહીંતર આપણા ઘણા સગાવાલા બહારના દેશોમાં રહીએ, અમેરિકા, લંડન, આફ્રિકા, ઘણી જગ્યાએ રહીએ છે. પણ એને ભાગવત કરવું હોય કે કંઈ પિતૃ કાર્ય કરવું હોય, યજ્ઞ કરવો હોય તો એ માંથી ભારતમાં જ આવે છે. નહીંતર બ્રાહ્મણો તો ક્યાંય છે, કર્મ તો ક્યાંય થાય છે, પણ કરવા માટે ભારતમાં આવે. શું કામે? તો કે કર્મને આપનારી ભૂમિ આ એક જ છે, ભારત. કે અહીંયા જ કર્મનું ફળ મળે છે. અને આપણા દેશમાં જ સાધુનું મહત્વ છે. જેના હિસાબે જ આ પૃથ્વી ટકીને બેઠી છે. નહીંતર આપણા અવળું આકાશ છે એના થાંભલા તો ક્યાંક હશે ને, નકા એમને રહીએ. આપણા જે આ સત્કર્મ છે એ જેના થાંભલા છે કે જે આ ટકાવીને બેઠા છે. ભારતના સંતો પણ કેવા થયા? વિવેકાનંદ, પરમહંસ, કેવા સંતો? એ ફેર છે. સાધુ, સંત અને બાબુ, આ ત્રણમાં ફેર. જેમ 3 દીકરાની મેં તમને વ્યાખ્યા કીધી હતી ને, એમ સાધુની આ 3 વ્યાખ્યા છે. એક છે સાધુ, બીજો છે સંત અને ત્રીજો છે બાબુ. સાધુ પુરુષ કેને કહેવાય? તો કે જેના આગમનથી જ કલ્યાણ થાય. સાધુ એને કહેવાય જેની પાસે કંઈક માગો, જે માગો એ આપે, એનું નામ સાધુ. એટલા માટે સંસ્કૃતમાં શબ્દ છે, બહુ માણસ રાજી થાય ને એટલે સાધુ. સાધુ શબ્દ છે કોઈ ડિગ્રી નથી, સંસ્કૃતનો શબ્દ છે. દેવતાઓ જ્યારે બહુ રાજી થાય ત્યારે અદરાત કરીને એમ કે સાધુ સાધુ. આનંદિક શબ્દ છે, તમને આનંદ થયો. સંત જેના સમાગમથી
આપણું કલ્યાણ થાય. ખોટા રસ્તે જતા હોય ને સાચા રસ્તે લઈ આવે ને એને સંત કહેવાય. જો આનંદ સંત ફકીર કરે જો આનંદ સંત ફકીર કરે જો આનંદ સંત ફકીર કરે જો આનંદ નાહી અમીર में आनंद संत फकीर એનો જે આનંદ છે એ પરમાનંદ છે. માટે ભાગવતજીમાં વારે વારે શબ્દ આવે છે સંતનું સમાગમ. આપણા ભારત દેશના સાધુ એક વખત રામકૃષ્ણ પરમહંસ યુરોપ ગયા. યંગ યુરોપમાં ભાષણ આપ્યું, સ્પીચ આપી. યુરોપના એક લેડી એમની પાસે આવ્યા, પરમહંસની પાસે, વિવેકાનંદજીની પાસે. બે હાથ જોડ્યા. અમે યુરોપની લેડી, એની સ્ત્રી ત્યાંની. અને સ્વામીજીને કીધું, સ્વામી મેં એવું સાંભળ્યું છે કે ભારતના સંતોમાં એટલી તાકાત છે કે એની પાસે જે માગો એ મળે. વિવેકાનંદે કીધું, વાત સાચી છે, મળે. તમારે શું જોયું છે બોલો. યુરોપની લેડી, આ યુરોપની સ્ત્રીએ કીધું, તમે મારી સાથે લગ્ન કરો. વિવેકાનંદે કીધું, વિચારવા જેવું છે. કારણ કે પરમહંસ રામકૃષ્ણની પાસે પ્રતિજ્ઞા લીધેલી છે, હું બ્રહ્મચર્યનું પાલન કરીશ. અહીંયા સ્ત્રીને વચન અપાઈ ગયું કે માગી મળે, કરવું શું? વિવેકાનંદજીએ કીધું, વાત સાચી, તમારી સાથે લગ્ન કરું. કારણ શું? કે તમારે મારી સાથે જ લગ્ન કરવા છે. એનું કારણ શું? અમેરિકન યુરોપની લેડીએ કીધું કે તમારું ભાષણ સાંભળ્યું એનાથી હું પ્રભાવિત થઈ, એટલે મારી ઈચ્છા એવી છે કે તમે મારી સાથે લગ્ન કરો, આપણા બંનેનો ગૃહસ્થાશ્રમ ચાલે, આપણા ઘરે દીકરાનો જન્મ થાય અને દીકરો તમારા જેવો થાય. વિવેકાનંદે કીધું, આટલી જ વાત? એના માટે અવળું ચક્કર ફરવું? હું લગ્ન કરું, આપણો ગૃહસ્થાશ્રમ ચાલે, એમાં પાછું દીકરો જ આવે અને દીકરો મારા જેવો થાય એની ખાતરી હું? તમારે તો મારા જેવો દીકરો જ હોય છે ને. યુરોપની લેડીએ કીધું કે હા, તો સાંભળ, મેં તને પહેલા જ કીધું હતું કે મારા ભારતના સાધુમાં તાકાત છે, તારે તો દીકરો જ જોઈએ છે ને. તો ચાલ, અત્યારથી જ હું તને પગે લાગુ છું, તું મારી માં અને હું તારો દીકરો. મારા જેવો થાય નથી વાત જોવી નહીં, માથાકૂટ કરવી. આ રેડીમેડ અત્યારથી હું તારો દીકરો. આ ભારતનો સાધુ, આ ભારતનો સાધુ જ કરી શકે, બાકી કોઈની તાકાત નથી. ભરતજીએ કહ્યું કે આવા સાધુઓ ભારત દેશની અંદર રહે છે અને જેના દ્વારા આ પૃથ્વી એક ટકી રહેલી છે. ભરતજીએ કહ્યું કે રાજન, સોમ શુક્રાદિક જ્યોતિષોનું પણ વર્ણન કર્યું છે. સૂર્ય, ચંદ્ર, બુધ, મંગળ આ 9 ગ્રહોની રચનાથી આખું એક સૂર્યમંડળ રચાયેલું છે. એના દ્વારા આપણે મુહૂર્ત, નક્ષત્ર, યોગ, કરણ આ બધી વસ્તુની આપણને ખબર એના દ્વારા આપણને પડે છે, જે જ્યોતિષની ક્રિયા છે. તો સોમ શુક્રાદિક ગ્રહો બધા છે. પક્ષો થયા, શુક્લ પક્ષ, કૃષ્ણ પક્ષ, આ રીતે અંજવાળિયા અને અંધારિયા 15 દિવસના માસના 2 ભાગ થયા. એમાં જ્યોતિષીઓનું વર્ણન આપ્યું.
એની અંદર આપણે પુરુષોત્તમ માસ મલમાસ જેને કહેવામાં આવે એ પણ ચાલુ છે. કાલે આપણી કથાનો દિવસ પણ ચોથો છે. જો 8 દિવસની કથા હોય ને તો 5મા દિવસે નંદ મહોત્સવ થાય. 7 દિવસની સપ્તાહ હોય તો ચોથા દિવસે નંદ મહોત્સવ થાય. આપણે કાલે છે. કાલની તિથિ પણ બહુ મહત્વની છે. બહુ ગોતીને અમે આ બધું ભગવાનની કૃપાથી આ ગોઠવાનું. કાલનો દિવસ, કાલની તિથિ, કાલનો નક્ષત્ર, આ બધું એક યોગ છે. અને એ યોગમાં જ આપણે રામ જન્મ કરાવો હતો, કૃષ્ણ જન્મ કરાવો હતો. એનું મહત્વ પણ હતું. કારણ તો કે કાલની તિથિ છે ને એ કાલે છે આપણે એકાદશી. કાલે 11 છે, રવિવાર છે અને પુષ્ય નક્ષત્ર છે. એટલે યોગ બને છે રવિ પુષ્ય. રવિ પુષ્ય બહુ ઓછા આવે. જેમ ગુરુ પુષ્ય આવે, ગુરુ પુષ્ય યોગ હોય ત્યારે આપણે સોનાની ખરીદી કરવા જાય ને કાંઈ એમાંનો રવિ પુષ્ય છે કાલે. રવિ પુષ્ય છે, એકાદશી તિથિ છે. આ સંયોગ બહુ સારો છે. અને કાલે જ આપણે નંદ મહોત્સવ પણ આપણી કાલની કથામાં જ કરવો છે. એટલે કાલે બની શકે જો તબિયત અનુકૂળ હોય તો, વચમાં તો છે ગિરિરાજજી જેવું. ભાગવત કરવું હોય ને તો એના પણ નિયમ હોય છે. પહેલો નિયમ એ કે ભાગવત સપ્તાહ આપણે કરવી હોય તો ઉપવાસ કરવો પડે. ઉપવાસ એટલે એમાં સૂકી ભાજી ના આવે હો. માત્ર જલનો આહાર, 7 દિવસ સુધી માત્ર પાણી પીને બેસવું. ઋષિમુનિઓને ખબર હતી કે કલિયુગમાં આવું શક્ય નથી, એટલે વ્યાસજી પાસેથી થોડી છૂટછાટ પણ લીધી છે. સંતોએ કીધું ભાઈ પાણી પીને કોઈ 7 દિવસ ન બેસી શકે તો કે તો દૂધ પીને લો. 7 દિવસ માત્ર દૂધનો આહાર. સંતોએ કીધું વ્યાસજીને એ પણ ના થઈ શકે તો કે તો ઘી પીવું 7 દિવસ સુધી. એ પણ ન બની શકે તો કે તો એક ટાઈમ ફલાહાર અને એક ટાઈમ ભોજન. આ કર્યું. આટલું તો ઘણું ને, આટલી ચૂક તો ઘણી કહેવાય. પણ આ બધા નિયમો કેના માટે છે તો કે જેનું શરીર તંદુરસ્ત હોય, કોઈ પણ પ્રકારની દવા ન લેતા હોય, શરીર આપણું સશક્ત હોય તો આ નિયમ છે. અને આ નિયમ કરવા પાછળનો હેતુ પણ એ છે કે 7 દિવસ આપણે 4 કલાક 5 કલાક એક જ આસન ઉપર બેસવાનું હોય, આપણી તબિયત ના બગડે એના માટે ઓછો અને સાત્વિક આહાર લઈએ તો આપણા શરીરને કંઈ તકલીફ ના પડે. 8 દિવસ સુધી આપણે શાંતિથી બેસી શકીએ. માટે આ બધા નિયમો બતાવ્યા છે. પણ આપણે એ નિયમ લાગુ પડતા નથી. મેં પહેલાં જ કીધું હતું, અમે ઓફિસમાં બેઠા હતા ત્યારે કે ફલાહારની કે કાંઈ વ્યવસ્થા કરવાની નથી, માત્ર ને માત્ર સાત્વિક ભોજન લેવાનું છે, જેનાથી આપણા કોઈની પણ તબિયત બગડે. અને આ 7 દિવસમાં તો કોઈની તબિયત બગડવાની જ નથી. શું કામે તો કે નારાયણ પરો વૈદ્ય. નારાયણથી મોટો કોઈ વૈદ્ય છે જ નહીં. ને આપણે એના જ દવાખાનામાં બેઠા છે. આપણી પાસે બીમારી તો આવવાની. કાલે એકાદશી છે, શું કરશું ભાવનાબેન?
શક્ય હોય તો ફલાહારની વ્યવસ્થા કરજો. જો ન બની શકે તો કોઈ ફરજિયાત નથી. કોઈ વાંધો નહીં. તબિયત કોઈ વડીલોની બગડે એવું નહીં. જેને ન ફાવે એની જમવાની પણ વ્યવસ્થા કરવી. ત્યારે આપણા પાકશાસ્ત્રીને ભલે થોડી તકલીફ પડે, રસોડાના ઉપરી જે હેડ છે રસોઈ બનાવવાવાળા એને પાકશાસ્ત્રી કહેવાય. થોડીક અમારા વતી એની તમે તકલીફ ભોગવી લેજો. પણ જેને અનુકૂળતા ન હોય એના માટે થોડા સાત્વિક ભોજનની વ્યવસ્થા પણ કરી દેજો. જે શક્ય હોય એ બધા કાલે ફલાહાર કરજો. કારણ કે કાલની એકાદશી બહુ મહત્ત્વની છે. અધિક માસ છે એની એકાદશી છે અને રવિ પુષ્ય છે. ધન્ય એકાદશી એકાદશી કરી